प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम झलक बेन प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साहजी प्रणाम। आवो चर्चा कलश ग्रंथ अने जागणीनुं प्रकरण ચોપાય છે। ખેજે વડે વાસના ન જાગે, જગવ્યાની જુગત જોઈ, આપ જગ્યાની જુગત આપું, તો કેમ રહે વાસના સુઈ, आप जाग्यानी जुगत आपू, तो केम रहे वासना सुई। धामधणी महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथ जी कहे छे के खीजे वढे वासना न जागे, जगव्यानी जुगत जोई।
કે ગમે એટલા તમે શબ્દના પ્રહાર કરશો, ખીજશો, વઢશો, પણ એવી રીતે વાસના નહીં જાગે. વાસના આવી છે ક્યાંથી સુંદર સાથજી? એ આપણે વિચારીએ. એ વાસનાને શેની જરૂર છે? એ વાસના પ્રેમના જ પુંજમાંથી પ્રગટ થઈ છે, એટલું સમજજો. એ રાજજી મહારાજના હૃદયમાંથી પ્રગટ થવા વાળી વાસના બ્રહ્મપ્રિયા, જેની ઉત્પત્તિ પ્રેમના તત્વથી થઈ છે, સત ચિદ અને આનંદમાંથી થઈ છે, એ બ્રહ્મપ્રિયાને ખીજવાથી કે વઢવાથી એ નહીં જાગે. એને એ જ પ્રેમ આપશું ત્યારે જાગશે. પરમધામનો જ પ્રેમ, જે પરમધામમાં મળતો હતો, એ જ પ્રેમ જ્યારે બ્રહ્મપ્રિયાઓને આપશું ને, ત્યારે વાસના જાગશે. ગમે એટલા શબ્દના પ્રહાર થશે ને, તો આપણી જ દ્રષ્ટિએ કોઈ આપણને ગુસ્સામાં બહુ જ શબ્દના પ્રહાર કરે તો આપણને નથી ગમતું. એવી રીતે ઇન્દ્રાવતી કહે છે કે એવી રીતે વાસના નહીં જાગે. જે પ્રેમથી, પ્રેમના તત્વથી ઉત્પન્ન થઈ છે અને પ્રેમની જરૂર છે, એને હું એક જ ડચકારો કરીશ કે હું કેમ જાગી, એવી રીતે તમે જાગો. કે આપ જગવ્યાની, આપ જાગ્યાની જુગત આપું, તો કેમ રહે વાસના સૂઈ. કે તમને હું કેમ જાગી છું એ જગવાની યુક્તિ આપું, એ જાગવાની યુક્તિ આપું, તો એક પણ વાસના સૂઈ નહીં રહે. બધી જ બ્રહ્મપ્રિયાઓ જાગી જશે. એ યુક્તિ કેની પાસે છે? એ શ્રીજી મહારાજ પાસે છે. એ આગળ વાણીમાં કહે, શ્રીજી મહારાજ એટલે કે મહેરાજ ઠાકુર અમારી ઇન્દ્રાવતી સખી કેવી રીતે જાગી? એને કીધું, મુજે જગાઈ જુગત સો સુખ દિયો અંગ આપ, કંઠ લગાઈ કંઠ સો યાવિદ કિયો મિલાપ. મને રાજ્યે યુક્તિપૂર્વક જગાડી છે. કેવી યુક્તિ? કે જેવી રીતે, હવે આપણે એ પણ વિચાર કરીએ, જાગ્યા પછી સુવાનું હોય સુંદર સાથજી, અને તમે સુવો તો ઊંઘ આવે. કદાચ આપણો નિયમ હોય કે આપણે દરરોજ આપણે 5:15 જાગી જતા હોય અને કાંઈ જ કામ ન હોય, સન્ડે હોય, વરસાદ હોય કે ઠંડી હોય, ઊંઘ તો તમારી 5:15 ઉડી જ જાય રેગ્યુલર. એ તો નિયમ જ છે કે જેટલા વાગે તમે તમારી આ બધી ઇન્દ્રિયોને આદત આપો ને, એ સમયે ઇન્દ્રિયો જાગૃત થઈ જ જાય. પણ આદત આપવાની જરૂર છે. 5:15 કદાચ આપણે જાગી જાય અને પછી એમ થાય કે રજા છે, લાવો ને કલાક સૂઈ જાઓ, કાંઈ કામ નથી. ભલે તમે કલાક માટે સુવો, પણ ઊંઘ નહીં આવે. તમે ટ્રાય કરજો, ઊંઘ નહીં આવે. દીવા સ્વપ્ન જેવું થઈ જશે ને પછી તમે ઊભા થઈ જશો. એવી રીતે મને ને તમને તારતમ મળી ગયો. આટલા વર્ષોથી જાગણી 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 થતી આવે છે. ચર્ચા શ્રવણ કરીએ છીએ, મોટા મોટા સમયાઓમાં, મેળાવડાઓમાં જઈએ છીએ, શિબિરો ભરીએ છીએ, અને છતાં આપણે સૂઈ જાય છીએ. અને ઊંઘ પણ આવે છે. આવે છે તારતમ ઊંઘવા ન દે સુંદર સાથજી. ભલે તમે ગમે એટલી કોશિશ કરો, ફરી પાછા કોઈ સૂવે? હા, આપણે સૂઈ જાય છીએ. અને સૂતા સૂતા કેટલુંય કામ કરી દઈએ, કેટલાની નિંદા કરી દઈ, કેટલાયની ઈર્ષા કરી દઈ, કેટલાયના પગ ખેંચી લઈ, કેટલાયનું આ કામ કરી દઈ. કરીએ છીએ કે નથી કરતા? ઇન્દ્રાવતી કહે છે કે મુજે આપ જાગ્યાની જુગત બતાવું, હું કેવી રીતે જાગી એની યુક્તિ બતાવું, તો કેમ રહે વાસના સૂઈ. તો મારી બ્રહ્મપ્રિયા કેવી રીતે સૂતી રહે એની યુક્તિ તમે જોઈ. જ્યારથી જાગી, યાદ રાખજો આ શબ્દને નોટ કરજો. ઇન્દ્રાવતી 12.5 વર્ષની ઉંમરે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના ચરણમાં આવી. ત્યારથી જાગી, અને જાગી ત્યારથી જ લાગી. ખબર છે આ વાતની? 1 સેકન્ડ પણ એની અંદર પછી અજ્ઞાનતા આવ્યું નથી,
એની અંદર નીંદ આવી નથી, અજ્ઞાનતા નથી. જ્યારથી જાગી ત્યારથી જ લાગી ગઈ. કેવી રીતે લાગી? એક એક શબ્દ સદગુરુના અંતર પટલમાં ઉતારવા, માનસ પટલમાં ઉતારવા. જે પણ કાંઈ સદગુરુ કાર્ય સોંપે, કાંઈ પણ સદગુરુ કાર્ય સોંપે કે સેવા સોંપે, એ પ્રેમથી અને નિષ્ઠાથી કરવાની. પરિવાર એમને પણ હતો સુંદર સાથજી, હતો કે નહોતો? પણ એ કેવી રીતે લાગી? કે જ્યારે સદગુરુ શબ્દના પ્રહાર પણ કરે છે. વિતક જાગણી લીલાની અંદર આપણે શ્રવણ કરીએ છીએ કે કેટલું સહન કર્યું અમારી ઇન્દ્રાવતીએ, કેટલા ચડાવ ઉતાર જોયા, પણ એને પાછી પાની કરી. મને ક્યારેક બહુ વિચાર આવે સુંદર સાથજી, કે આપણે ભજન ગાય ને, આપણે હમણાં 2-4 દિવસથી એ કડી હું દોહરાવું છું કે એક છિદ્ર પડે નાવમાં તોય ડૂબી જાય છે, પલમાં ડૂબી જાય છે. સદગુરુ તમે સંભાળો સુકાન, મારા જીવન કેરી નાવ તમારે હાથ સોંપી છે. શું ઈ છિદ્ર ઇન્દ્રાવતીને નહીં પડ્યા હોય? વિચાર કરીએ કે છિદ્ર આપણામાં તો તુરંત છિદ્ર પડી જાય, તુરંત નાવડી ડૂબી જાય, પણ એ છિદ્ર ન પડવા દીધું ઇન્દ્રાવતીએ. એક પણ છિદ્ર ન પડવા દીધું, પોચું મૂક્યું જ નહીં એને. અને આપણે તો ઢીલા ઢપ્પ થઈ જાય. કાંઈક પણ દુઃખ આવે કે કાંઈ પણ કોઈ આપણી ભલી બુરી કહી દે ને, એટલે આપણે તરત જ ઢીલા ઢપ થઈ જાય. હવે આ નથી કરું, મારી બધાય વાતું કરે છે. અરે એ સમયને તમે યાદ કરો. સોય સાહિત એ જાગણી લીલાને તમે યાદ કરો કે જ્યારે બંને વચ્ચે એક લીલા થઈ, એક મહોત્તમ લીલા થઈ સદગુરુ અને શિષ્ય મહારાજ ઠાકર વચ્ચે. ત્યારે શું નહોતું થયું એ તો વિચાર કરો કે જ્યારે અરબ દેશથી આવ્યા ત્યારે બંને વચ્ચે શું નહોતું થયું, કેટલું બેઉને દુઃખ થયું હતું. પણ પાછી પાની કરી, પોચા પડ્યા. મહારાજ ઠાકુરે જરાય ઢીલું મૂક્યું. અને આપણે હોય તો ત્યારે સુંદર સાથજી આ જ સુંદર સાથ હતા અને અત્યારે એ જ છે. પણ ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું, શ્રી મહામતી કહે પીછા ન દેખીએ, ના કિસી કી પરવા, એક ધામ હૃદય में लेके ઉડાઈ દીજે અરવા. મહામતી કહે છે પાછું વાળીને જોશું તો કોઈ દિવસ આ કાર્ય થશે નહીં. અને મારા કાંધ ઉપર ધર્મની ધૂસરી સદગુરુ મહારાજે સોંપી છે, નાખી છે. એ ધર્મરૂપી ગાડું મારે પરમધામ લઈ જવાનું છે, એટલે મારે પાછી પાની કરવાની નથી. ઇન્દ્રાવતી કહે છે કે આપ જગવ્યાની જુગત બતાવું તો કેમ રહે વાસના સુઈ. આ યુક્તિ છે. અમારી ઇન્દ્રાવતી જાગીને ત્યારથી જ લાગી સુંદર સાથજી. શબ્દના પ્રહાર તો એની ઉપર થયા હતા, કેટલું સહન થયું. જાગણી લીલા તમે દીપ બંદરથી જોશો, દજ્જાલ પાછળ ને પાછળ, પણ છતાં પણ એ પોચા પડ્યા. એને ઢીલું મૂક્યું ન મૂક્યું, કારણ કે એને બનાવ્યા હતા કેને? એના સદગુરુ મહારાજે બનાવ્યા હતા. એને એટલો વિશ્વાસ હતો સદગુરુ મહારાજ ઉપર કે ખાસી જાન ખેડી જીમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા ઉગ્યા વાહી રસમ. ઇન્દ્રાવતીના હૃદયરૂપી ખેતર ઉપર સદગુરુ મહારાજે હળ ચલાવ્યું, ટ્રેક્ટર ચલાવ્યું શબ્દનું. શું કામ? કે આપણે બધા જ ખેડૂતના દીકરા છીએ. સારી ફસલ જોતી હોય, સારો પાક આપણે મેળવવો હોય ને, તો આપણે ઉનાળાની અંદર આપણે જમીનને કેટલી ઉથલ પાથલ કરીને તપાવતા હોઈએ છીએ. અને જ્યાં સુધી જમીન ન તપે ને ત્યાં સુધી ફસલ ન થાય. તમે એમાં હળ કે ટ્રેક્ટર ન ચલાવો ને તો એ જમીન જોડ થઈ જાય, એની અંદર બીજ અંકુરિત ન થાય. કે શબ્દરૂપી બધાએ કોશિશ કરી લીધી, બધાએ જાગણી લીલા દરમિયાન બધાએ આંગળી ભરાવી લીધી હતી. જાગણી લીલામાં આપણે શ્રવણ કરીએ છીએ, એક એક આંગળી તો ભરાવી જ હતી કે આ પોચી છે કે કઠણ, પણ પોચું નહીં પડવાનું. મારા સદગુરુએ મને બનાવી છે
કે આ કાર્ય કરવાનું છે તો પાછું વળીને જોવાનું નથી. સદગુરુ મહારાજે એમ જ ઇન્દ્રાવતીના હૃદયમાં ટ્રેક્ટર ચલાવ્યું. હૃદયરૂપી ખેતરની અંદર ટ્રેક્ટર હળ ચલાવી અને હૃદયરૂપી ખેતરને ખૂબ ખેડ્યું. પછી કીધું જલ સિંચ્યા ખસમ. પછી ખેડાઈ જાય ને પછી પરમધામથી આકાશમાંથી વરસાદની બારિશ થાય એવી રીતે પરમધામથી પ્રેમનો ખજાનો એના હૃદયરૂપી ખેતરમાં પડ્યો. પ્રેમ પડ્યો, વરસાદ પડ્યો. જલ સિંચ્યા ખસમ, પવિત્ર જળ એટલે કે પ્રેમનો વરસાદ થયો. જમીન તપી ગઈ હોય, સારો વરસાદ થઈ જાય. પછી આપણે વાવણી કરી છે ને કે બોયા બીજ વતન કા, પરમધામનું બીજ અંકુરિત થયું. પરમધામનું બીજ વાવ્યું એમના હૃદયમાં અને સો ઉગ્યા વાહી રસમ. અને પછી બીજ મજબૂત હોય ને સુંદર સાથજી તો ત્રીજે દિવસે જ કોટો ફૂટે, અંકુરિત થાય. પણ બીજ નમાલું હોય, બીજની અંદર સડી ગયું હોય, બીજમાં કાંઈ લેવાનું ન હોય તો એ અંકુરિત ન થાય. એ આવી રીતે સૂઈ જાય ને જાગે, સૂઈ જાય ને જાગે. કોઈ કહી દે તો ઘરે બેસી જાય. આપણે જાગણી લીલામાં ઘણા સુંદર સાથ, 500 સુંદર સાથ સુરતથી ચાલતા થયા હતા, એમાં કેટલાય પાછા આવતા રહ્યા કે આ કાર્ય આપણાથી ન થાય. આ સહેલું નથી સુંદર સાથજી, બહુ જ અઘરું. અને એક વખત અપનાવી લ્યો એટલે બહુ જ સહેલું. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું મારું દ્રષ્ટાંત આપીશ એટલે મારી બ્રહ્મપ્રિયા નહીં સૂઈ રહે, એને ખબર પડી જશે. તુરંત જ બીજ અંકુરિત થયું અને એક ઘટાદાર વૃક્ષ થયું. કેવી રીતે? એમાં એવા ફળ આવ્યા. કેવું બીજ વાવ્યું? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત બોયા બીજ વચન. અને એ 16 અક્ષર 4 શબ્દ જેવા હૃદયની અંદર એનું વાવેતર સદગુરુ મહારાજે કર્યું. ઘટાદાર વૃક્ષ થયું. 18,758 વાણી રૂપી વૃક્ષ અને અનંત ફળ લાગ્યા. આજે તમે જુઓ એ ફળ આપણે ખાય છીએ, તૈયાર ફળ. એમાંથી જ્યુસ નીકાળી અને સદગુરુ મહારાજે અમારા ઇન્દ્રાવતી સખીજીએ જ્યુસ નીકાળી અને यही રસ તારતમ તણા ચડ્યું જહેર ઉતારે નિર્વિષી કાયા કરે જીવ જાગે કરારે. તારતમનો રસ કાઢી અને આજે સુંદર સાથને પીવડાવી રહ્યા છે. પણ ક્યારે? એની પેલાની વિતક મને ને તમને ખબર છે. તો કહે છે કે કેમ રહે વાસના સૂઈ. હવે આપણને આટલી ખબર પડી જાય પછી આપણે સૂઈ જાય, અને સૂઈ જાય તો નીંદ આવે સુંદર સાથજી? ન આવે. પાછું વળીને જોવાનું નથી આ કાર્યની અંદર. એમ ઇન્દ્રાવતી કહે છે કે ખંડી ખાંડી ખીજીએ જાગે નહીં એની વાત, આપો પુ ઓળખાવીએ શાખ પુરાવીએ સાક્ષાત. બોધ વચન કહેતા ઇન્દ્રાવતીજી કહે છે કે હું બોધ વચન કહેતા ક્રોધિત થઈ અને ખંડણી કરીએ તો સુંદર સાથ જાગ્રત નહીં થાય. બોધ આપશું, ઉપદેશ આપશું, ક્રોધિત થઈ અને સુંદર સાથની ખંડણી કરશું તો શું સુંદર સાથ જાગ્રત થશે? ના. એને પ્રેમની જરૂર છે. એ તો એક હતા, એક વિરલા અમારા જેરામભાઈ કંસારા કે કેટલી ખંડણી કરી શ્રીજી મહારાજે દીપ બંદરમાં જેરામભાઈની ઘરે જઈ, પણ જેરામભાઈ એક શબ્દ બોલ્યા નથી. આવી રીતે ઊભા રહી ગયા કે શ્રીજી મહારાજ તમે જે શબ્દ કહો એ મને સ્વીકાર છે, કારણ કે મારી ભૂલ છે. હું જ જામનગર આટલા વર્ષથી નવતનપુરી નથી ગયો, હું સદગુરુ મહારાજને પ્રણામ કરવા નથી ગયો. આ માયાએ મને જકડી રાખી છે, મારી ભૂલ છે, મારી અંદર મોટા અવગુણ આવી ગયા છે. એક વખત ખાલી થઈ જાઓ. પણ આપણે આપણી ભૂલ સ્વીકારતા નથી, અવગુણ આપણને આપણા દેખાતા નથી, તો પછી સત વસ્તુ ક્યાંથી આવે સુંદર સાથજી? એ તો વિચાર કરો કે કૃપાના સાગર કૃપા સિંધુએ જે અસત જળ અને દુઃખ રૂપી આ સંસાર છે એની અંદર સત ચિદ અને આનંદમય આ વાણી ઉતારી. કેના માટે? આપણા માટે.
પણ આપણે આપણા અવગુણ, કરોડો અવગુણ છે, પણ આપણે અવગુણ આપણને આપણા દેખાતા નથી. કોઈ બતાવે તો આપણને ગમતું નથી. આપણી ભૂલ આપણને દેખાતી નથી. એટલે જ વાણીની અંદર કીધું કે મારા મેરા અવગુણ ચિત્ત ના ધરો, મેરી ભૂલે માફ કરો, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो, मेरा अवगुण चित्त ना धरो, मेरी भूले माफ કરો. ઇન્દ્રાવતી કહે છે કે ખંડી ખાંડી ખીજીએ જાગે નહીં એની વાત, આપોપુ ઓળખાવીએ શાખ પુરાવીએ સાક્ષાત. કે ઇન્દ્રાવતી કહે છે કે મારી ઈચ્છા એવી છે કે ક્રોધના વચન કઈ ખંડણી કરી સુંદર સાથ ક્યારેય નહીં જાગે. પણ ઇન્દ્રાવતી કહે છે મારી એવી ઈચ્છા છે કે સાક્ષાત પરમધામની સાક્ષી આપીશ, હું સત્ય વસ્તુ બતાવીશ તો જૂઠ નહીં છૂટે. એ શબ્દના પ્રહાર છે કે હું સાચી વસ્તુ બતાવીશ, કે તારી પાસે પથ્થર છે, એ પથ્થરને છોડી અને આલે હું તને ડાયમંડ આપું. ત્યારે એ નહીં સમજે. પરમધામની સાક્ષી આપી અને હું મારા સુંદર સાથને સમજાવીશ ત્યારે તે નહીં જાગે. કે આપણે આગળ પણ નિવેદન કર્યું હતું કે કોડી તે હાથથી પરી કરી, તને દીધું તે હાથ રતન. કે તારા હાથમાં કોડી હતી કે જેનું કોઈ મૂલ્ય જ નથી, એવી કોડી હતી, અને મેં તને હાથમાં ડાયમંડ રતન દીધો. તું માયાની અંદર ગળા ડૂબ હતી, તું દરની ઠોકર ખાતી હતી, અને મેં એક જ બીજ વચન તને તારતમ આપ્યો કે જે અમૂલ્ય ડાયમંડ છે. તો તું નહીં સમજે, તો તું નહીં જાગે. ઇન્દ્રાવતી કહે છે કે મારી એવી ઈચ્છા છે કે મારા સુંદર સાથને પરમધામની સાક્ષી આપી અને હું એની આત્માની ઓળખાણ કરાવીશ કે તમે કોણ છો. તમે આ માયાના નથી. ઈન માયા સે કોઈ ન અગાયા, ચચોડત ઠોર મુરદાર. કે આ માયાથી કોઈ તૃપ્ત નથી થયું આ જગતની અંદર. તમે જેમ હાડકું કૂતરું ચૂસે ને એમ તમે ચૂસી રહ્યા છો, એમ સંસાર, સમાજ, પરિવાર તમે ચૂસી રહ્યા છો. અને એક દિવસ તમને ફેંકી દેશે. હાડકામાં ખૂન ન હોય, એ તમારું ને તમારું ખૂન તમે ચૂસી રહ્યા છો. ઇન્દ્રાવતી એ રીતે સમજાવે છે કે હું પરમધામની સાક્ષી આપી અને મારી બ્રહ્મપ્રિયાઓને આત્માની હું ઓળખાણ કરાવીશ. કે સુનિયો વાની સુહાગની દીદાર દિયા પિયા જબ, અંદર પડદા ઉઠ ગયા હુઆ ઉજાલા જબ. કે હું મારી બ્રહ્મપ્રિયાઓને કહીશ કે સુનિયો વાની સુહાગની દીદાર દિયા પિયા જબ. કે એક વખત પરમાત્માના દર્શન થઈ જાય, અંદર પડદા ઉડ ગયા હુઆ ઉજાલા જબ. અંદરથી પડદો જે માયાનું આવરણ છે એ હટી ગયું અને તારતમ રૂપી અંજવાળું થયું મારા હૃદયની અંદર. હું એવા અજવાળા કરીશ એમ ઇન્દ્રાવતી કહે છે. હવે જગાવી સુખ દઉં સંભારણું, કરું આપ આપણી વાત, સાથ સહુ અમ પાસે બેસી કરું સહુ વિખ્યાત. કે હવે મારા બધા જ સુંદર સાથને જાગ્રત કરી અને પરમધામના સુખનું સ્મરણ કરાવું. પરમધામના સુખ કેવા છે સુંદર સાથજી? એ સુખ બેસુમાર છે, એ શબ્દાતીત છે, એનું શબ્દમાં વર્ણન થઈ શકતું નથી. એવા પરમધામના સુખો હું આપી અને સુંદર સાથને જાગ્રત કરીશ, એની યાદ અપાવીશ. તેમજ પોતાના મૂળ સંબંધ, કે પરમધામની તો યાદ અપાવે, પણ મૂળ સંબંધ કયો? મૂળ સંબંધ કે એક જ ધામની અંગના, એક જ ધણીની અંગના, એક જ ગાલીચામાં બેસવા વાળી અને એક જ મહેલમાં રહેવા વાળી, એક જ ધણીનું સુખ પ્રાપ્ત કરવા વાળી આપણે બધી બ્રહ્મપ્રિયાઓ છીએ.
અને આજે આપણે અલગ અલગ રીતે વેર વિખેર થઈ રહ્યા છીએ. ઇન્દ્રાવતી કહે છે કે હું શબ્દથી એને સમજાવીશ કે આપણે મૂલ મિલાવાની અંદર કંધાથી કંધા મિલાવી અને બેઠા છીએ, અને આપણે એકાબીજાને વાદા પણ કર્યા છે કે હું ભૂલું તો તું મને જગાડજે, અને તું ભૂલી જઈશ ને તો હું તરત જ તને બતાવી દઈશ. પણ આપણે અત્યારે આ સંસારની અંદર શું કરી રહ્યા છીએ કે કોઈ જાગણી કરતા હોય તો એને પણ આપણે સુવડાવી દઈએ એવા શબ્દના પ્રહાર. અરે આ માયા કોઈને નથી અડતી ને એ વાત તમે રહેવા દ્યો. આની અંદર ત્રિગુણ પણ આવી ગયા, બધા જ ને આ માયા ટચ કરે છે, પણ છતાં તારતમ છે ને એટલે મજબૂત છે. અંદરથી તારતમે મજબૂત બનાવી છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સમસ્ત સુંદર સાથને, કે જેટલો પણ સુંદર સાથ ધામથી આવ્યો છે ને એને મારી ઓટમાં બેસાડીશ, મારા ચરણમાં બેસાડી, મારી પાસે રાખી અને હું આ તારતમના વચન કહીશ અને પરમધામનો વૃતાંત પ્રગટ કરીશ. દીપ બંદરમાં કર્યું કે ન કર્યું? સુરતમાં કર્યું કે ન કર્યું? આવાસી બંદર, નલિયા બંદર, શેની ચર્ચા થતી હતી? વ્રજ રાસ અને જાગણી પરમધામની વાત થતી હતી, એ લીલા થતી હતી. વારી ફેલે એકનો એક શબ્દ કહેવામાં આવે સુંદર સાથજી, તો આત્મા જાગે જાગે ને જાગે જ. આપણે પથ્થર નથી, આપણે ઇન્સાન છીએ સુંદર સાથજી. પથ્થર ઉપર પણ એક મામૂલી દોરી ઘસવામાં આવે ને તો નિશાન છૂટી જ જાય છે. પણ આપણે તો બ્રહ્મપ્રિયાનો દાવો કરીએ છીએ. એકનો એક શબ્દ શ્રવણ કરવામાં આવે, અને બ્રહ્મ રાજ્ય તો એમ કીધું હતું કે 400 વર્ષ થયા જે આની આ વાણી અખંડ વાણી શ્રવણ કરવામાં આવે છે, પણ રાજ્ય તો વાણીમાં એમ કીધું છે કે બ્રહ્મ સૃષ્ટિ હોશી એક લવે ટુક ટુક. એક શબ્દથી બ્રહ્મ સૃષ્ટિના ટુકડે ટુકડા થઈ જશે, કે ઢીલી ઢપ થઈ જશે, કે ઓ આટલો દિવ્ય ખજાનો મારા માટે આવ્યો અને વારે વારે આના શબ્દ મારે શ્રવણ કરવા પડે નહીં. હું લાઈન સરે મારી પટરી ઉપર ચાલતી થઈ જાઉં. અને એક વખત તમે પટરી ઉપર ચાલવાની કોશિશ કરજો, તમે ક્યારેય નહીં ડગો. એટલે જ પ્રાણનાથજીએ કીધું ईमान कायम रखना जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. કે વિશ્વાસ રાખજો, અમારા વચન ઉપર તમે વિશ્વાસ રાખજો. તમે નહીં રાખો, બ્રહ્મપ્રિયા વચન ઉપર વિશ્વાસ નહીં રાખે તો દુનિયાને તો આ પચવામાં બહુ ભારી છે. આપણે હળવો ખોરાક ખાતા હોય અને પછી ક્યારેક ભારે ખોરાક ખાઈ લઈએ ત્યારે આપણાથી પચે ન થાય, ન પચી શકે. એના માટે આપણે ખૂબ મહેનત કરવી પડે. એમ અત્યાર સુધી આપણે શાસ્ત્રોના વચન શ્રવણ કર્યા, ભાગવત, રામાયણ, ગીતા, એના વચન શ્રવણ કર્યા. હલકો ખોરાક ખાધો, હળવો ખોરાક આપણને પચી જતો હતો. પણ હવે આ વાણી છે, આને પચાવવી ખૂબ અઘરી છે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હું એની મારી પાસે બેસાડી, મારા બધા જ સુંદર સાથને મારી સાથે રાખી અને હું પરમધામના વચન પ્રગટ કરીશ. એટલે કેમ રહે વાસના સુઈ, એટલે જાગણી થઈ જ જશે, એ સુઈ નહીં રહે. આ પ્રકરણ છે જાગણીનું. એટલે શબ્દે શબ્દે જાગણી જાગણી આવશે આવશે ને આવશે જ સુંદર સાથજી. આગળ કહે છે કે હવે જગાવી, હજી કહે છે હવે શબ્દ આવે ને એટલે મને કઈક થાય. હાચનો હવે શબ્દ આમાં આવે ને એટલે મને કઈક અંદરથી થવા માંડે કે એને કેટલું કેવું પડ્યું કે હવે આપણે આપણા છોકરાને કઈક કામ ચીંધું હોય અને ન કરે તો તરત કઈ એટલે ભાઈ હવે તો કરી દે. તો ઇન્દ્રાવતીએ વારે વારે હવે શબ્દનો પ્રયોગ કર્યો છે ને મારા માટે કર્યો છે કે હવે મોડું કરવું જ નથી, હવે જાગી જ જવું છે. કીધું હવે જગાવી સુખ દઉં સંભારણું, કરું આપ આપણી વાત, સાથ સહુ હમ પાસે બેસી કરું સહુ વિખ્યાત.
કે હવે જગાવી સુખ દઉં સંભારણું પરમધામની એક એક દિવ્ય લીલાઓ. પરમધામના 25 પક્ષમાં કે 25 પક્ષની અંદર આપણે દરરોજ વિહાર કરતા કે લીલા વિહાર નિત્ય કરતા નિજ ધામમાં રમત ગણેરી કરતા મૂળ ઘરમાં. અરે અમે રેતી મારા મત કરતા પ્રણામી રે પરમ ધામના. અમે પ્રણામી રે પરમ ધામના. ઇન્દ્રાવતી આ વાત કહી, પરમધામના 25 પક્ષની વાત સમજાવી, દિવ્યાથી દિવ્ય આનંદ આપી અને સુંદર સાથને આનંદિત કરે છે. એમ કહે છે કે હું એક એક સુંદર સાથને આનંદ, મસ્તી અને મોજમાં મારા ચરણમાં જે સુંદર સાથ આવશે ને તેને હું પ્રદાન કરીશ. આગે આવેશ મૂક અને ધણી તણો વળી નિધ બીજી દીધી નિસક નિદ્રા ઉડાડી સાક્ષાત બેઠી કીધી. કે સૌ પ્રથમ સદગુરુએ મને શું આપ્યું? આવેશ આપ્યું. અને બીજી સંપત્તિ શું આપી? પ્રથમ આવેશ અને પછી તારતમ આપ્યો. અને આ રીતે અજ્ઞાન રૂપી નિદ્રાને નિશંકપણે એટલે કે નિર્મળ કરી અને મને પ્રત્યક્ષ રૂપે જાગૃત કરી. આ જાગણીના સ્ટેપ, જાગણી આપણી ક્યારે થઈ કહેવાય? એહી અપની જાગણી જો યાદ આવે નિજ સુખ ઇશ્ક યાહીસો આવહી યાહીસો હોય સન્મુખ. કે આજ આપણી જાગણી કેને કહેવાય? કે પરમધામના સુખ યાદ આવે. હર પલ હર ક્ષણ પરમધામના સુખ આવે યાદ. અને આ માયાજન્ય દુઃખ છે એ દુઃખ આપણા ત્યારે નીકળી જાય. સુંદર સાજી, પરમધામનું સુખ, પરમધામનો રંગ મહોલ તમને યાદ આવે. પછી આ તમારે કદાચ કરોડોનો ફ્લેટ હોય તો આમાં તમને ગમે? ન ગમે. યાદ આવે નિજ સુખ. પરમધામનો પુખરાજ પહાડ, તમને મોટું બિલ્ડિંગ, પુખરાજ પીળા કલરનું તમને એક જ ડાયમંડથી બનેલું, એની અંદર તમે રામત કરતા હોય, ખજાનાના તાલની અંદર તમે બેઠા હોય રાજજી શ્યામાજી સાથે, એ અનંત ધારાઓના જલનો પ્રવાહ તમારા ઉપર કર્ણપ્રિય વહી રહ્યો હોય, ત્યારે પછી તમને આયા તમે આ સંસારની અંદર તમે ક્યાંય વોટર પાર્કમાં નાહવા જતા હોય તો એ તમને ગમે? ન ગમે. સુંદર સાથજી, યાદ આવે નિજ સુખ. એ નિજ સુખને આપણે આવતીકાલે યાદ કરશું. આજે આખો દિવસ નિજ સુખને યાદ કરતા રહેજો અને ફરી પાછા પરમધામના સુખ આપણે આવતીકાલે યાદ કરશું, કરાવશું, એના સુખ લેશું. આજનો સમય અહીં પૂરો થયો. તો સુંદર સાથજી, આજની ચર્ચાને વિરામ આપીએ. કાલની ચર્ચા કાલે કરશું. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. બાયજુ રાજ મહારાણી કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. જો અમારે ત્યાં સખી આવી છે, આના દર્શન કરી લેજો. આ પ્રિવા સખી છે, પ્યોર સખી. પ્રિવા પ્રણામ કરી બધાને, હાથ જોડીને કરી પ્રણામ. બોલો પ્રણામ, બોલો. હા, આ સખી આવી છે પ્યોર. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.